યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટી અગરતલાના પ્રવાસે આવ્યા. ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સના એમ્બેસેડર એરિક ગાર્સેટી અગરતલા આવ્યા હતા, જે ભારત યુએસ સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ પગલું છે. તેમના પ્રવાસ દરમિયાન ગાર્સેટીએ પત્રકારો સાથે વાતચીત કરી અને ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના શ્રેષ્ઠ આર્થિક, પર્યાવરણીય અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટેના સંયુક્ત દૃષ્ટિકોણ વિશે વાત કરી. તેમણે આ લક્ષ્યો હાંસલ કરવા માટે બંને દેશો વચ્ચેના સહકારના મહત્વ પર ભાર મૂક્યો. ગાર્સેટીએ આર્થિક વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણામાં સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઉલ્લેખ કર્યો કે બંને દેશો સમૃદ્ધ અને લીલા ભવિષ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે ગાર્સેટીએ અગરતલાના મહારાજા બીર બિક્રમ એરપોર્ટના પરિસરમાં એક રોપું વાવ્યું. આ ક્રિયાએ પર્યાવરણીય સંરક્ષણના મહત્વ અને લીલા પહેલને પ્રોત્સાહન આપવા માટે બંને દેશોની ભૂમિકા પર ભાર મૂક્યો. એમ્બેસેડરે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના સંયુક્ત લક્ષ્યને પુનરાવર્તિત કર્યું. તેમણે ભારત-યુએસ સંબંધોના ભવિષ્ય અને વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત પ્રયાસોની સંભાવના વિશે આશાવાદ વ્યક્ત કર્યો. ગાર્સેટીનો અગરતલાનો પ્રવાસ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની ભાગીદારીને ઊંડો બનાવવા માટેના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. તેમના નિવેદનો અને પ્રવાસ દરમિયાનની ક્રિયાઓ આર્થિક વૃદ્ધિ, પર્યાવરણીય ટકાઉપણું અને પ્રાદેશિક શાંતિ માટેની પરસ્પર પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે.